સુરતમાં એક વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા બચ્યા। વૃદ્ધાને 50 તોલા સોનું ગીરવે મૂકીને લોન લેવા દબાણ કરવામાં આવ્યું। મની લોન્ડરિંગ કૌભાંડનો ડર બતાવીને ડિજિટલ અરેસ્ટ કરવાની કોશિશ થઈ। ઠગબાજોએ વૃદ્ધને 3 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી દીધા હતા। તપાસ એજન્સીના અધિકારીઓની તેઓ લોકો ઓળખ આપતા હતા। આ મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એક વૃદ્ધ દાદી જે એકલી અહીંયા રહેતી હતી સુરતમાં અને એમના 2 છોકરાઓ યુએસમાં રહે છે। તો એ 3 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં હતા અને એને દાગીના ઉપર સોનાના દાગીના ઉપર પ્રયત્ન પણ કર્યો લોન લેવાનું। પછી બેંકે આપ્યું નથી અને પછી એમના છોકરાને ખબર પડી ગઈ, એ રીતે એ બચી ગયા। એમને એમ કહેવામાં આવ્યું કે તમારે જે આધાર કાર્ડ છે એ તમે ગઈકાલે કાયદેસર રીતે ઉપયોગ કરો છો અને એના માટે તમારે ખિલાફ મતલબ એક નરેશ ગોયલ કરીને એક માણસ છે, તો એમને ખિલાફ ઈડીએ રેડ કર્યું છે અને તપાસ ચાલુ છે અને તપાસમાં તમારું આધાર કાર્ડ સામે આવ્યું છે અને આ આધાર કાર્ડ ઉપર પછી તમારી ઉપર કાર્યવાહી થઈ રહી છે।